દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર. ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે વાહકો સંસ્થા ડભોઈના ઉપક્રમે ભવ્ય આયોજન ચૈત્ર નવરાત્રીનું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 211 માતાજીની જાવરા વાડીની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી. ચૈત્ર એકમથી ચૈત્ર નવરાત્રી એટલે કે આદ્ય શક્તિની આરાધના ભક્તિ કરવાના 9 દિવસનો પ્રારંભ ડભોઈ નગર તાલુકાના તમામ માઈ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્યારે ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે સંસ્થા ડભોઈના ઉપક્રમે ભવ્ય આયોજન ચૈત્રી નવરાત્રીનું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 211 માતાજીની જવારા વાડીની વિધિવત રીતે સ્થાપના કરી આગામી અષ્ટમી તારીખ 5મી એપ્રિલ 2025ના રોજ અષ્ટમી નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ માતાજીની અસીમ કૃપા પામવા માઈ ભક્તો દર્શન ભક્તિ અને આરાધનામાં લાગી ગયા છે અને વહેલી સવારથી ડભોઈ પંથકના તમામ માતાજી મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ડભોઈ નગરના હીરાપાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે સંસ્થાન ડભોઈના ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચૈત્રી નવરાત્રી નિમિત્તે રાખવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રી પ્રારંભ નિમિત્તે ભક્તો દ્વારા 221 જવારાની સ્થાપના કરવામાં આવી. 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે અને આગામી 5મી એપ્રિલના દિવસે અષ્ટમી હોય 25 યજમાનોની ઉપસ્થિતિમાં વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાવું. ભક્તો દ્વારા 9 દિવસ માતાજીની આસ્થા પૂર્વક ભક્તિ કરવામાં આવશે, જે પરિવારના તમામ સભ્યોનું આરોગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે. રિપોર્ટર મિત માછી, શિરોડ સમાચાર ન્યૂઝ, ડભોઈ.